અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ધ નેશનલ સ્કૂલમાં 7th ડે સ્કૂલ જેવી ઘટના બની છે, જેમાં ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર સ્કૂલની બહાર ચાકુ વડે હુમલો કરીને ઘા માર્યો છે. અગાઉની અદાવતમાં વિદ્યાર્થીએ ચાકુના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હાલ તપાસમાં લાગી છે અને ફરિયાદ નોંધી છે. મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો અને તે વાત યાદ રાખીને આજે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જો કે આ વિદ્યાર્થીને ઘા વાગતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10ના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે. આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કડા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે. અચ્છા સર, કોઈ તપાસ કરતા સામે આવ્યું છે કે કયા કારણોસર આવું કંઈક થયું? કોઈ અંગત અદાવત હોઈ શકે છે. શાળાના વિદ્યાર્થી નહોતા. શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનું ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે. અમે જે છે આનો અહેવાલ પણ માંગ્યો છે